દર્શક મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું ગણેશ જે ગણપતિ મૂર્તિ માટીની બનાવી આપે છે એવી જગ્યા. એકમાત્ર માટીની ગણપતિ બનાવી આપતો આણંદ એકમાત્ર જે આ કારખાનું છે. દર્શક મિત્રો, જે ચિકોદરા થી લઈને જે સામરખા રોડ છે, જે હાઈવે છે, એની અડીને આવેલું છે. આજે હું તમને વર્કશોપ ની મુલાકાત કરવામાં આવે છે, તો ચાલો જઈએ. તો આપણે પહોંચી ગયા છે અત્યારે જે કારખાનું છે ત્યાં આપણે જઈને તમને બતાવવાના છે કે માટીની મૂર્તિ જે પ્રમાણે તમે ફોટો આપશો તે પ્રમાણે તમને માટીની મૂર્તિ બનાવવામાં આપી છે. 14 સપ્ટેમ્બર 2026 થી સોમવારથી ગણેશ જે ઉત્સવ છે એ સ્ટાર્ટ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, લાઈવમાં તમને અત્યારે બતાવવામાં છે કે ગણપતિ જે મૂર્તિ છે કેવી રીતે બનાવવામાં આવે છે, માટીની મૂર્તિ જે બનાવવાની છે કેવી રીતે બનાવે છે, જે કારખાનું છે એની મુલાકાત તમને કરવામાં આવે. મિત્રો, આપણે પહોંચી ગયા છે અત્યારે આ કારખાનામાં. તમે જોઈ શકો છો કે અત્યારે જેટલા સેમ્પલ રેડી છે, અત્યારે જોઈ શકો છો કે ડિફરન્ટ છે પોઝની અંદર જે ગણપતિ જે છે એ અત્યારે રેડી તમે જોઈ શકો છો. જે અત્યારે જે તમને ફોટો, તમે જેવો ફોટો લાવશો એ પ્રમાણેની અહીંયા તમને માટીની મૂર્તિ બનાવવામાં અહીંયા આપવામાં આવે છે. તમને જે પીઓપી ની અને જે માટીની મૂર્તિ છે એમાં બહુ મોટો ડિફરન્સ છે. પીઓપી છે પર્યાવરણને નુકસાન કરે છે અને માટીની મૂર્તિ છે એનું વિસર્જન બી સરળતાથી થઈ શકે. દર્શકો, સેમ્પલો તમે જોઈ શકો છો રેડી છે. તમે જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હશે, તમારે જે સાઇઝની મૂર્તિ જો 2 ફૂટ થી લઈને 15 થી 20 ફૂટ સુધીની અહીંયા તમને જે મૂર્તિ બનાવવામાં આપશે. અને દર્શકો, અત્યારે જે રેડી સેમ્પલ છે એ તમે જોઈ શકો છો. અત્યારે જો 2 મહિના જેટલો સમય બાકી છે. 14 સપ્ટેમ્બર 2026 થી જે ગણેશ સ્થાપના થઈ રહી છે. માટીની મૂર્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. પર્યાવરણની સુરક્ષા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જે પ્રમાણેનો ફોટો લાવશો એ પ્રમાણેની જે કહી શકાય જે મૂર્તિ છે તમને અહીં બનાવી આપવામાં આવશે. સાથે સાથે દર્શકો, અત્યારે જે રેડી મૂર્તિઓ છે એમાં બી તમે આવીને અહીં બુક કરાવી શકો છો. અને જો 2 મહિના જેટલો ટાઈમ છે, તમારે માટીની મૂર્તિ જો બનાવી હોય તો સ્પેશિયલી આ જે લોકેશન છે, લોકેશન તમને અને પ્લસ એમનો જે નંબર છે એ તમને લાસ્ટમાં તમને બતાવી દઈશું. તો દર્શક મિત્રો, આવી નવી વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો.